નમસ્કાર, S1 ન્યૂઝ ઇન્ડિયા તરફથી હું ભક્તિ લાલવાની આપનું સ્વાગત કરું છું। જલાલપુર તાલુકાના મરોલી મહુવર ખાતે રખડતા શ્વાનોનો આતંક। ગુજરાતમાં એક તરફ રખડતા ઢોરોનો આતંક તો બીજી તરફ રખડતા શ્વાનોનો પણ આતંક યથાવત છે। તારીખ 10/3/2024ના રોજ મરોલી મહુવર ખાતે તળાવ પાસે ગુંડી ફળિયામાં શ્વાનો દ્વારા હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે, જે નાના ભૂલકાઓના માતા પિતા માટે લાલ બત્તી સમાન છે। 3.5 વર્ષના બાળક નયન રાઠોડ, જે પોતાના આંગણામાં રમત રમી રહેલ હોય, અચાનક 4 થી 5 રખડતા શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળક ગંભીર રીતે ઘાયલ થયેલ હોય। જે સમયે પડોશમાં રહેતા મીનાબેન ઘરકામ કરવા માટે ત્યાંથી પસાર થતા હોય, એમની જાણમાં આવતા એમણે શેરીના આજુબાજુના પડોશીઓ ભેગા મળી બાળકને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં બાળક મરણ પામેલ છે। નવસારી જિલ્લામાં ભૂતકાળમાં અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બન્યા છે, ત્યારે હાલમાં બનેલી આ ઘટનાથી નાની ઉંમરના બાળકોના માતા પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ, S1 ન્યૂઝ ઇન્ડિયા।